મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો અત્યારે વાગ્યા છે સવારના 10 અને હું એકદમ રેડી થઈ ગયો છું, કેમ કે મારે જવાનું છે દુકાન. પપ્પા નથી, બહાર ગયા છે એટલે. તો હું રેડી થઈને વોચ ને પર્સ બધું લેવા આવ્યો અને બહાર જોયું તો વરસાદ ચાલુ થઈ ગયો. અને હા, બીજું એક વસ્તુ કહું કે કાલથી જે પણ જઈ નથી એમને ખબર હશે કે પ્રદૂષણ ચાલુ થાય જ કાલથી. તો કાલથી અમારા પ્રદૂષણના 8 દિવસ હોય. તો તમને ડેલી બતાવીશ કે શું શું હોય પ્રદૂષણમાં, શું ના હોય. તો જોજો આખા વ્લોગ, મજા આવશે. અને હા, એમાં કઠોળ જ વધારે ખવાય, લીલોતરી ના ખવાય. તો આજે જે હું બધું જ બહાર ખાઈ લઈશ. કાલથી 8 દિવસ કશું જ બહારનું લઈને કશું જ નહીં, ખાલી કઠોળ ને એ જ. તો હા, આજે હું બહાર જઈશ, થોડું ખાવા, પાણીપુરી ખાવી છે, પફ ખાવા છે. તો હું જઈશ અને તમને બતાવીશ કે હું કેટલું ખાઉં છું ને કેટલું નહીં. તો જોજો વ્લોગ આખો. તો હું જઈશ છું પાણીપુરી ખાવા સીધા વગર, અને હું ખાધીને પછી 2 કલાકમાં આવી જઈશ ખાઈ પી. તો તમને બતાવું છું કે કઈ છે કઈ નહીં. તો તમે જે રીતે જોયું કે હું બહાર પાણીપુરી ખાવા ગયો હતો ને બધું ગયો હતો, તો અત્યારે વાગ્યા છે 7:45 અને અમે લોકો બધા આખું ફેમિલી જઈએ છીએ બહાર ખાવા, કેમ કે આજે છેલ્લો દિવસ છે. કાલથી અમારા પ્રદૂષણ ચાલુ થાય છે. તો આજે હું તમને થોડુંક ફોન ગોળ ફેરવીને બતાવીશ કે કેવી રીતે બધા બેઠા છે એમ. ને હું કશું જ નહીં બોલું ત્યાં, કેમ કે બધા બેઠા છે, બધા એન્જોય કરીએ છીએ. કેમ કે આ ફર્સ્ટ ટાઈમ અમે જઈએ છીએ આવું આખું ફેમિલી. તો જોજો, તમને થોડું બતાવીશ મસ્તી અમારી. તો જોજો, મજા આવશે. તો અત્યારે મસ્ત તૈયાર થઈ ગયો છું ઉપરથી નીચે. મેં ખાલી ટી-શર્ટ જ ચેન્જ કરી છે, બાકી બીજું કશું નહીં ચેન્જ કર્યું. અને કેપ ચેન્જ કરી દીધી છે. ને હું કેપ એટલા માટે પહેરું છું કેમ કે મારા વાળ બહુ જ મોટા થઈ ગયા છે અને મારા પપ્પા કપાવવા પાછળ પડ્યા છે. ને મારે કપાવવા જ નથી, કેમ કે મને મોટા વાળ ગમે છે. કેમ કે નાના પછી એકદમ આમ બોળિયો થઈ જાઉં છું. ના તો મસ્ત વાળ છે બોસ. મને આવા જ વાળ બહુ ગમે, એકદમ આમ મોટા આગળ આવતા હોય અને મસ્ત મમ કેપ પહેલો કમ્પ્લેટ મસ્ત વાત. તો હવે મારા પપ્પા નથી એટલે 5-10 મિનિટમાં નીકળીશું અમે. અને પછી બસ થોડુંક બહાર એન્જોય ફરી કરીને આવીશું. અને ઘરે આવીને પાછું તમને મળીશ, પણ તો મળીશ હું તમને. એટલે જોજો અને એન્જોય કરજો, લાઈક કરજો બ્લોગ. પછી અમે જઈશું પાછા ઘરે. તો અમે ખાઈ પી મોજ કરીને પાછા આવી ગયા છે ઘરે. અને હું હવે પાછું મારું વર્ક લઈને બેસી ગયો છું. તો હવે આજનું થોડુંક થાકેલું રહ્યું છે રૂટીન. કેમ કે આજે એટલે ગયા કેમ કે કાલથી અમારા પ્રદૂષણ ચાલુ થાય છે. જે પણ જઈને હશે એમને ખબર જ હશે કે શું છે પ્રદૂષણ. તો કાલથી અમારે 8 દિવસ સુધી કશું જ બહારનું નહીં ખાવાનું, કે કશું જ આમ ગ્રીન
વેજીટેબલ કે કશું જ નહીં ખાવાનું, ખાલી કઠોળ ખાવાનું. તો હા, આવું છે. 8 દિવસ સુધી કઠોળ ખાવાના ને સાંજે 6 વાગ્યા પહેલાં ખાઈ લેવાનું. તો આવું ખાવાનું અને પછી સાંજે ખાલી પાણી પીવાય, રાત્રે કશું ખવાય નહીં, કશું જ નહીં. એટલે જ મેં આજે પાણીપુરી ખાધી અને હોટલમાં ગયા. તો બસ, આજનો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને જજો. મળ્યા નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, સી યુ, બાય.